બિલકુલ આ બંને બાબતો એકબીજા સાથે સંકળાયેલી નથી ભાવિક। જે ક્રૂડ ઓઇલનો ભાવ વધારો છે એના સંદર્ભમાં આપણે એવું કહી રહ્યા છીએ કે પેટ્રોલ ડીઝલનો ભાવ કેમ કે 1 જૂન છે અને પેટ્રોલિયમ કંપનીઓ આમ તો દરરોજ નવા ભાવ જાહેર કરે જ છે, પણ 15 દિવસે એ એમની જે તમામ ડ્યુટીની નીતિ હોય છે એની સમીક્ષા કરીને પછી નવો ભાવ જાહેર કરતી હોય છે, એટલે 1 જૂને ભાવ વધારો આવી શકે એવી વાત છે। પણ અહીંયા બીજા જે સમાચાર છે એ પણ એટલા જ અગત્યના છે અને એ બંને સમાચાર એવા છે જેનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની દસ્તક બારણે હોય એવું લાગી રહ્યું છે। સૌથી પહેલાં તો જે કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી પેટ્રોલ અને ડીઝલમાં, એક્સાઇઝ ડ્યુટી એટલા માટે ઘટાડી હતી કે પેટ્રોલિયમ કંપનીઓ પર ભારણ ઓછું થાય, જે નુકસાન થઈ રહ્યું હોવાનો દાવો કરે છે પેટ્રોલિયમ કંપનીઓ એમાં ભારણ ઓછું થાય એના માટે પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી। હવે સરકારે એક્સપોર્ટ ડ્યુટી ઘટાડી છે। હવે એક્સપોર્ટ ડ્યુટી ક્યારે ઘટાડે, સૌથી પહેલાં તો આ સમજવું જરૂરી છે। જ્યારે લાગે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો પૂરતી માત્રામાં નથી અથવા આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ઘટી શકે છે એવો ડર ઊભો થાય તો સરકાર એક્સપોર્ટ ડ્યુટી વધારી દેતી હોય છે અને એવું થયું હતું માર્ચમાં અને એપ્રિલમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ જો તમે બીજા દેશમાં વેચો છો, વિદેશમાં વેચો છો તો એના ઉપર એક્સપોર્ટ ડ્યુટી ખૂબ વધારી હતી। સૌથી વધારે 11મી એપ્રિલે એટલે ગયા મહિનાની 11મી તારીખે ડીઝલ પર પ્રતિ લિટર 55 રૂપિયા અને 50 પૈસા ડ્યુટી લગાવી હતી। 55.5 રૂપિયા જે ડ્યુટી હતી ડીઝલ પર, તમે વિચારો એ પછી એની પડતર કેટલી ઊંચી થઈ જાય। એટલે પેટ્રોલિયમ કંપનીઓ વિદેશમાં એ વેચવાનું ઓછું કરી દે, કેમ કે જ્યારે આટલી બધી ડ્યુટી લાગતી હોય તો સામેથી પણ ખરીદી ઓછી થઈ જાય, ઓર્ડર ઓછા થઈ જાય। હવે આપણે કોને વેચીએ? આપણે ઘણા બધા દેશોને વેચીએ છીએ। આપણા જે પાડોશી દેશો છે એ પણ આપણી પેટ્રોલિયમ કંપનીઓ પાસેથી જે વધારાનું પેટ્રોલ ડીઝલ છે એટલે કે દેશમાં જે પુરવઠો પૂરો પાડવાનો છે એના સિવાય જે વધારાનું પેટ્રોલ ડીઝલ આપણી પેટ્રોલિયમ કંપનીઓ તૈયાર કરતી હોય રિફાઇનરીમાં એ વિદેશમાં વેચે છે। 11મી એપ્રિલે ડીઝલ ઉપર 55 રૂપિયા એક્સપોર્ટ ડ્યુટી હતી 1 લિટરે, એટલે 1 લિટરે જે પણ ભાવે વેચતું હોય એની ઉપર 55 રૂપિયા સીધા સરકારને ટેક્સ આપવાનો। અત્યારે એટલે કે 1 જૂને જે લાગુ આજે જાહેરાત થઈ છે એટલે 1 જૂને લાગુ થવાનો છે એ નવો દર છે ડીઝલ પર પ્રતિ લિટર માત્ર 13.5 રૂપિયા એક્સપોર્ટ ડ્યુટી લાગશે। એટલે તમે વિચારો કેટલા સીધા 40 રૂપિયાથી વધારે પ્રતિ લિટર ઘટાડી દીધા કેન્દ્ર સરકારે। એટલે કે પેટ્રોલિયમ કંપનીઓને સીધું બૂસ્ટ મળી ગયું। ડીઝલ બહાર આપવું છે વિદેશમાં તો પેટ્રોલિયમ કંપનીઓ આરામથી ડીઝલ વિદેશમાં આપી શકશે। આ સૌથી મોટા સમાચાર છે।